હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારે નાઇટન કમ્પ્લીટ થઈ જશે એવી અને ઘરનું કામ પણ બધું થઈ ગયું છે અને અટાણે જવાનું છે મઢે માતાજીના નૈવેદ્ય છે એટલે રીરલબેન જો સવારમાં પોતું એટલે પુગાડ્યું છે, બધું કામ થઈ ગયું. કાંઈ અને જો એ માયણું ને એવું બધું ભરે છે અને મારે તાકી જવાનું થાય એટલે હિરલબેનને મારવાનું આઈથી ને એટલું પોતું મારવાનું રહ્યું છે. એવું બધું છે. ફરી પાછા મળીએ ત્યાં બન્યા જો બ્લોગમાં. હાલો આપણે સવારમાં જો નાની વાસળી પણ આવી ગઈ છે, એને આપણે રોટલી દઈ દઈ. ડેલી જ ઊભી છે, તમને ખબર જ છે કે સવારમાં ડેલી હોય જ હોય. જુઓ હાય જો છે જો આવી ગઈ. અને હવે આપણે જવાનું છે મઢે. અમિતના પપ્પાનો ફોન આવી ગયો કે બાઈ બધી પગે લાગવા હાલો, એટલે હું સાવશું. હિરલબેન આગળ ઘડી કરીને આવી છે. કાંઈ રે હાલો જો આપણે મઢેથી ઘરે આવી ગયા છીએ અને મહેમાન પણ બધા વહી ગયા છે. જો હું આવીને હતા મહેમાન બધા વહી ગયા. જો અહીં બેઠા હતા બધા મહેમાન વહી ગયા, અહીંયા બેઠા હતા બધા, એ બધા પણ મહેમાન વહી ગયા છે. અને હું ત્યાં મઢે જઈને તમને બ્લોગ ઉતારવા નથી તો ફોન પણ મારો ઘેરે પડ્યો રહ્યો હતો. ઉતાવળમાં વહી ગઈ તો ફોન ઘેરે પડ્યો હતો એટલે મઢનું કંઈ ઉતાર્યું નથી. તો મહેમાને વી જાય નકર ત્યાં આવે તો મહેમાનનું હું આવી તો મહેમાને વી જાય. એવું બધું છે. મહેમાન હતા મારા ભાઈ, મારા ભાભી, મારા બેન, એ બધા આવ્યા હતા. એવું બધું હતું. અને હિરલબેન શું કરે છે? અને આ મારા ભાઈને આવ્યા હતા ને તે જો એટલી સોડા લઈ આવ્યા. કેટલી છે? કી છે સોડા? ઓરેન્જ તો લીમકા. લીમકા ચોડા લેતો આવ્યો મારા ભાઈ. કેમ કે મારા ભાઈને દુકાન છે કરિયાણાની અને આવું બધું રાખે, સોડા ને એવું બધું, ગુલ્ફી પેપ્સી ને એવું બધું રાખે. તો મારા ભાઈ લેતો આવ્યો હતો. તો હિરલબેન જો આમાં ગોઠવવા માંડ્યા છીએ. હા હજી તો આમાં હોત જ મૂકી દીધી લાગે જો અંદર જો પડી તપેલી કાઢ લે બારી. હવે કોઈ ખાય ને ત્યાં બધી સોડા ગોઠવી દે. કેટલી બધી સોડા છે જો. તો એવું બધું છે. અને તાર પપ્પા કેમ જઈ રહ્યા? એટલે અમિતના પપ્પા ગયા છે વિસાદર. કેમ કે અમારો ગોવિંદભાઈ છે ને એટલે મારે જેઠ થાય છે તો એના બાને ઓલા ઘોડી હાલે છે ને, ઘોડી એવું કંઈક વિસાદર લેવા જવાનું હતું. એને ભેગા ગયા છે અને આગળ પાછું મઢે જવાનું છે. ત્યાં હું નાહી ધોઈને, કેમ કે ત્યાં રાંધતા હોય તો ગરમીનો પરસેવો ને એવું બધું ગળ્યું હોય તો આપણને ગમે નહીં. તો હું નાવાની એવું ઘરે આવી હતી. હવે નાહી નાખું, નાહી ધોઈને પછી આગળ પાછા જઈ ત્યાં. હાલો જો આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છે. હવે જવાનું છે આગળ પાછું મઢે. કેમ કે નાઈટના ભાઈઓને બધા નટાણ જમવાનું મારે ત્યાં હોય એટલે અત્યારે જવાનું છે અમારે. નાહી ધોઈને નવરા થઈ ગયા. હિરલબેન પણ તૈયાર થઈ ગયા છે. કાંઈ હિરલ શું કહેશો? બાર તો આય બધું કામ પણ થઈ ગયું છે અમારે. જો મહેમાન આવ્યા હતા બધું કામ પણ કરી નાખ્યું. અને હિરલબેન પણ નાઈન નવરા થઈ ગયા. અને એટલા જો મઢેથી આવી નાઈન પછી એટલા કપડાં ધોયા. અમિત નાઈન વહી ગયો, પછી હિરલ હું ત્રણેય નાયા. કાંઈ હા એવું બધું છે. તો બન્યા બ્લોગમાં. મારી મમ્મી ફૂલડા તોડવા માંડી છે ગુલાબડી માંથી. કા મમ્મી? હા આપણે માતાજીને ચડાવવા જો એટલા ફૂલ તોડ્યા છીએ. હજી જાય છે કેટલા મુશ્કેલ ઘેરે છે એટલે આપણે લઈને માતાજીને ચડાવી લઈએ. પછી બીજે તો આપણે ક્યાં ગોતવા જઈએ? આ ઘરની ગુલાબડી છે ફૂલડા આવે છે. કઈ હા અને સવારમાં મોડું થતું એટલે વહી ગયા હતા મઢે તો એટલા ફૂલ લઈને. અને હાલો ચડાવી દઈએ માતાજીને. આમાંથી બધા ઓલા જૂના છે એ વખત કાઢ લેવાનું છે ને. આ જો કાલે ચડાવ્યા હતા ને એ બધા લઈ લેવાના. જો એ તો હુકાઈ ગયા હોય. પછી આ છે ને ઓલા ફૂલઝાડનો ખામણું છે ને એમાં નાખી દઈએ એટલે પાણી પછી પાઈએ એટલે ઓલું થઈ જાય ને પાણીમાં. કેટલા પછી ભરી લેજો બેટા. હા જો હવે આપણે ચડાવી દઈએ માતાજીને ફૂલ. માતાજીના નોરતા પણ આજ પૂરા થઈ ગયા. કા આજ દર્શન થઈ ગયા? હા પૂરા થઈ ગયા. આજે લગભગ રામનવમી છે મમ્મી. આજ તો બે છે. 2 દિવસ છે હજી. કાલી હતી કે? હા
જો મામા મને શોખ જ એટલો થાય ફૂલડા ઉગડે ને એટલે એમ થાય માતાજીને ફૂલડા ચડાવવા છે